મારી વાઈફ તો એ મ્યુઝિકલી ક્રિએટિવલી એક આર્ટિસ્ટ તરીકે મને એટલું બધું પુશ કરે છે ને કે વિઠ્ઠલ 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 અમારું ગીત આવ્યું તો એનો બેસિક કોર આઈડિયા જ ડેનિશાનો હતો. તો લાસ્ટ યર મારા નાનીની પુણ્યતિથિ હતી અને અમારા ઘરે ભજન હતા અને મહિલા મંડળ ઘરે આ રીતે ભજન કરવા માટે આવ્યા હતા અને બધી જ 10-15 મહિલાઓ એકસાથે બેસીને કૃષ્ણ ધૂન ગાઈ રહી છે અને એ આઈડિયા ત્યાંથી આવ્યો કે રાજાધિરાજ કર્યા પછી કૃષ્ણ ભગવાન પ્રત્યે અમારો જે પ્રેમ આદર સમર્પણ છે તો અમારે કૃષ્ણ ભગવાનને માટે કંઈક બનાવવું છે, લેટ્સ ક્રિએટ સમથિંગ. તો વિઠ્ઠલ વિઠ્ઠલની પહેલાં 4 સુંદર લાઈનો રન્નાદેશા આંટી અમને લખીને આપી છે, એ મેં કમ્પોઝ કરી અને પછી ગીત શરૂ થાય છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. અને એ મેઇન ઓફિશિયલ વિડીયોમાં પણ અમે 10 બહેનોને બોલાવ્યા કે જે લોકો ગોતામાં ગોપી મહિલા મંડળ કરીને એમનું છે, ત્યાં આ રીતે 20 મહિલાઓ ભેગા થઈને દરરોજ ખાલી ભગવાનના ભજન કરે છે, ભક્તિભાવમાં લાલાજીને એમને જે પણ એમની આવડત છે કળા સમર્પિત કરે છે. તો એમને બોલાવ્યા, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરાવ્યું, વિઝ્યુઅલ્સમાં પણ અમે રાખ્યું છે કે મહિલા મંડળથી આખું ગીત અમારું શરૂ થાય અને પછી સરસ ડાન્સ ગરબાની કોરિયોગ્રાફી સાથે હું અને ડેનિશા અમે લોકો પરફોર્મ કરીએ છીએ. તો આખો કન્સેપ્ટ ડેનિશાએ ક્રિએટ કર્યો. મેં ખાલી મારી મ્યુઝિકની જે આવડત છે અને ઓડિયો માધ્યમમાં પત્નીએ જેમ કીધું એમ કર્યા કર્યું એમ હું કયા ગ્રો રહ્યો લગ્ન પછી બધાએ લગભગ એવું જ કરવું પડતું હોય છે. એટલે એક અનનોઈંગલી એક ટીપ મેં તમને આપી દીધી. પણ આ વાત તે સરસ કરી, પણ એ જે પેલી જે બ્યુટીફુલ લખેલી 4 લાઈનો તે જે કમ્પોઝ કરી છે એ જરા સાંભળવા મળે તો. બિલકુલ બિલકુલ. હે ને આખા ગીતમાં મારી સૌથી ફેવરિટ લાઈન હોય તો આ છે, હૈયાનું વનરાવન સોનું વેણું વગાડો વિઠ્ઠલા, માખણ મિશ્રી રાહ જુએ છે ક્યારે આવે વિઠ્ઠલા, મટુકી મારી રહી છે અક્ષત આવી ફોડો વિઠ્ઠલા, ચોમાસું 12 માસ હવે તો ક્યારે આવે વિઠ્ઠલા. ક્યા વાત. રન્નાદી આંટી આ 4 લાઈન સુંદર લખી છે અને મેં એને કમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. યસ. હૈયાનું વન રાવન સોનું વેણુ વગાડો વિઠ્ઠલા, માખણ મિશ્રી રાહ જુએ છે ક્યારે આવે વિઠ્ઠલા, મટુકી મારી રહી છે અક્ષત આવી ફોડો વિઠ્ઠલા, ચોમાસું 12 માસ હવે